તો જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની વ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. નહીં ધોઈને ફ્રેશ થઈને દુકાને આવી ગયા હતા, પણ વાગી ગયા હતા 11 એટલે નહોતો આવ્યો ભાઈ પાવ. તો જોઈ લો આપણી આખી લારી ખાલી કમ્પ લાગતી હતી, કારણ કે પાવે નહોતો આવ્યો અને માવોને બધું ઘેર પડી દીધું. કીધું પાવને આવું એટલે માવોને લાવીએ, કારણ કે ગળાક પાછા જ હોય એટલા માટે. તો જોઈ લો કેટલા વાગી ગયા હતા ભાઈ, તમને કહી દો 11 ને પાવ નહોતો આવ્યો ને એટલી ઘડી પછી કીધું પાવ આવી રહી, એટલી ઘડી કીધું આપણે ઘેર જતાઈએ. તો એટલા ઘેર જઈને આવ્યા ને એટલા પાવને આવી ગયો તો બધું આપણે કમ્પ્લીટ ગોઠવી નાખ્યું હતું. તો જોઈ લો આ બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે. પાવ આવી ગયો હતો ને આપણે બેઠા હતા અને મોઢા ઉપર મોઢું સાફ કરી દીધું. એટલામાં ફોન આવી ગયો હતો ભાઈ એક વર્ધીનો, કે આપણે જવાનું છે ભાઈ ગુજરવા, અને એ લોકઈનો પેસેન્જર હતો. એટલા માટે કીધું હેડો તને આવી જાય. એટલામાં કીધું પિયુષનો ફોન કરી દઉં. તો આપણે પિયુષનો ફોન કરી દીધો અને આપણે નીકળી ગયા ભાઈ લોકઈ જવા માટે. તો ગામમાંથી પેસેન્જર ભરી દીધો અને અમે નીકળી ગયા પાછા. તમને કહી દઉં હોબળી લો ગુજરવા ઈડર પહાણ આવ્યું છે ને રોની તરફ, ત્યાં ગુજરવા નીકળી ગયા હતા અને ડાયરેક્ટ આપણી ઓમની ઉડાડી નાખીને પહોંચી ગયા ફાઇનલી ગુજરવા. તો જોઈ લો ગુજરવા બેઠા હતા અને આપણી આ વાન પડી છે. અને તમને કહી દઉં એ જે લોકઈવાળો હતો એ વોટર બેગો મૂકી હતી પાણી પીવા ઠંડુ. તો જોઈ લો આ બાજુ વોટર બેગો અને આ બાજુ લોકઈ ગયેલો માણસો ને આપણી વાન ત્યાં પડી છે. અને કીધું હવે પાછી ઉડાડી નાખ્યા. તો ત્યાંથી ગુજરવાથી ઉડાડી તો ડાયરેક્ટ લેઈમાં આવીને પડ્યા ભાઈ. લેઈમાં આપણા રસ્તા ઉપર આવીને પડ્યા અને કીધું હવે ફાઇનલી આપણે વર્ધી પૂરી કરી નાખીને આવી ગયા ગામમાં. અને ત્યાંથી આપણે ચોકડી પરથી ઉડાડીને તો પાછા ચોકડી પર જ પડ્યા હો ભાઈ. તો જોઈ લો આપણે દુકાને આવી ગયા ને ચપ્પલ ગોઠવી ગયો હતો ને આપણી ઉમ્મી ત્યાં પડી હતી ને આ બાજુ આપણે બેઠા હતા. અને તમને કહી દઉં પિયુષ હતો તેને પાવ લગભગ 5-6 પેકેટ ઉડાડી મૂક્યો હતો, બીજો 3 પેકેટ વધ્યો છે ને એક દાબેલીના ઘર આવી ગયા હતા. આપણે દાબેલીઓને બનાવી લે. તો આપણો આખો દિવસ આવી રીતે ખતમ થઈ ગયો. અને હવે કીધું આપણે દુકાન હવે વધારી દઈએ, કારણ કે વાગી ગયા હતા 6:30, અંધારું થવા આવી ગયું. તો જોઈ લો અંધારું થઈ ગયું ને આપણે ઉમનીમાં બધો સામાન પડી દીધો ને હવે જતા રહીએ ઘેર ભાઈ. તો જોઈ લો ઝોમેટોનો ઠેલો આપણે ઓર્ડર માટે નીકળી ગયા ઘેર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય બાબારી જય શ્રી કૃષ્ણ. આવા વિડીયો અમેઝિંગ જોવા માટે અમારી આ ફોલોને તમે લાઇક શેર કોમેન્ટ કરો અને ફોલો કરો. ઠીંગુ ઠીંગુ ઠીંગુ.